હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. ઘણા બધા લાંબા સમય પછી આજે આપણી લાઈવ સેશનમાં મુલાકાત થઈ છે. હાય એવરીવન, હેલો. ઓહો હો, બહુ પહેલાં તમે આવી ગયા હતા અને ત્યાં સવાલ પણ નાખી દીધો છે કે મેમ સ્ટાન્ડર્ડ 12નું કંઈક કરો પ્લીઝ. સ્ટાન્ડર્ડ 12નું પણ આપણે કરીએ છીએ સોમવારે, એના માટે હું લાઈવ આવું છું. આજ સોમવારે એટલે કે આ વીકનું જે સોમવાર હતો ને, સોમવારે 4 વાગે શોર્ટ નોટને કેવી રીતે યાદ રાખવી અને કઈ કઈ શોર્ટ નોટ તમારે પ્રિપેર કરવી એને લગતો વિડીયો પણ આપણે, એને લગતો લાઈવ લેક્ચર રાખ્યો હતો. વિડીયો શું, લાઈવ સેશન આપણે રાખ્યો હતો. इंग्लिश में हूँ बहुत જ वीक स्टूडेंट છું. प्लीज़ कोई बात नहीं, इंग्लिश थोड़ी ना हमारी लैंग्वेज है. हो जाओगे स्ट्रॉन्ग. थोड़ी सी मेहनत, थोड़ा सा संघर्ष और थोड़ा सा परिश्रम ऐड कर दो, जो कि तीनों का मतलब एक ही है, प्रैक्टिस प्रैक्टिस प्रैक्टिस. ये ऐड कर दो, इंग्लिश आपकी अच्छी बन जाएगी. ओके, કાંઈ વાંધો નહીં. તમે એક સ્ટુડન્ટ નથી કે જેને ઇંગ્લિશ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય, પરંતુ ત્યાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ઇંગ્લિશ સબ્જેક્ટમાં થોડુંક ક્વેરી તો છે. કંઈ નહીં, સોલ્વ તો થઈ જશે, પણ એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવું પડશે. ચેનલ સાથે જોડાયેલા રહો તો તમને દરેક સ્ટાન્ડર્ડનું મળી જશે. દરેક સ્ટાન્ડર્ડના આપણે લેક્ચર રાખીએ છીએ અને મેઇન 4 સબ્જેક્ટ 10મા ધોરણમાં હોય તો એમાં ગુજરાતી ક્યાં મેઇન થયો કા, ગુજરાતી તો આપણને આવડે જ છે, તો આપણા ખૂનમાં છે. સમાજ વિજ્ઞાન, ગણિત અને ઇંગ્લિશ. સેમ એ રીતે 11th મેઇન 5 સબ્જેક્ટ હોય છે: એકાઉન્ટ, સ્ટેટ, BA, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ. એમાં પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક જ લેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના સેશનમાં આપણે ટ્રુ ફોલ્સ જોવાના છીએ. ચેપ્ટર વાઇઝ ટ્રુ ફોલ્સ જોઈશું. એવું નહીં કે આડેધડ ગમે તે ટ્રુ ફોલ્સ આપણે જોઈ લીધા, એને સોલ્વ કરી લીધા. આપણે અહીંયા ચેપ્ટર વાઇઝ સોલ્વ કરવાના છીએ. કેટલાક એવા ટ્રુ ફોલ્સ હશે કે જે આમાં નથી આવ્યા, ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે વિદ્યાકુલમાં ફ્રી સેશનમાં લેવાના છીએ. કારણ કે અહીંયા જે લેક્ચર હોય છે લિમિટેડ સમયમાં હોય છે અને બાકીનો સમય જે હોય વિદ્યાકુલના ફ્રી સેશનમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. એટલે હજી આમાં જે ઇમ્પોર્ટન્ટ તમારા ટ્રુ ફોલ્સ નથી આવ્યા, એ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ તમને ત્યાં વિદ્યાકુલ એપ્લિકેશનમાં ફ્રી લેક્ચરમાં મળશે. પેડમાં તમતા હજી તો હું એમ નથી કહેતી કે ભાઈ તમે સીધા પેડમાં જતા રહ્યો, ત્યાંથી તમારે એક્સરસાઇઝ કરવાની રહેશે. ઓકે, ચાલો તો ફાઇનલી હવે આપણે ક્રિશ બેટા શરૂઆત કરી દઈએ. પહેલો ક્વેશ્ચન છે, અલીભાઈ કોટ સાઇટ ઓફ 2 ટીની સ્નો લેપર્ડ કબ્સ. ભાઈ અલીભાઈએ 2 નાના અને સ્નો લેપર્ડ એમને જોયા હતા. તો જોયા હતા કે નહીં? તો આપણે યુનિટમાં જોઈ ગયા છીએ કે હા, અલીભાઈએ 2 નાના કબ્સ જોયા હતા, બચ્ચા જોયા હતા, લેપર્ડના બચ્ચા જોયા હતા. એટલે આ સેન્ટેન્સ કેવું આવશે? ટ્રુ. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ, અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. અલીભાઈને લવ એટલે કે ગમતું હતું, ટુ ઓબ્ઝર્વ એટલે કે નિહાળવું, નેચર એટલે કે કુદરતને નિહાળવું ખૂબ જ ગમતું હતું. કોને? અલીભાઈને. અલીભાઈને કુદરત નિહાળવી ખૂબ જ ગમતી હતી. તો ટ્રુ આવે કે ફોલ્સ આવે? ભાઈ અહીંયા પણ જોતા રહેજો. ક્યારે હશે 10મા વાળાના લાઈવ લેક્ચર? ક્યારે હશે? તો 10મા વાળાને લાઈવ લેક્ચર શુક્રવારે બપોરે 2 વાગ્યાનો સમય છે. શુક્રવારે બપોરે 2 વાગ્યાનો સમય છે. 10 ધોરણને, 4 ધોરણનું સાંભળી લો, ઇંગ્લિશ સબ્જેક્ટનું તમે સાંભળી લો. બીજા મહત્વના ટોપિક દિવસમાં આવતા જ રહે, પણ એના માટે ચેનલ પર અપડેટ રહો. એમાં અપકમિંગ કરીને આવે છે તો ત્યાં તમને ખબર પડી જાય. 4 ધોરણના ડેઈલી ગોઠવાયેલા હોય છે, બરાબર? 10માના ત્યારે હોય. મેમ પેડમાં રિવિઝન બેચમાં શું શું કરાવશો? સ્ટાન્ડર્ડ 11માં પેડમાં રિવિઝન બેચમાં અત્યારે વાત થઈ જ ગઈ છે ટોપિકની બહાર, તો સાંભળી લો. પેડમાં રિવિઝન બેચમાં માત્ર આપણે 11th નહીં પરંતુ 4 ધોરણમાં રિવિઝન બેચ બહાર પાડી રહ્યા છીએ. તો 11thમાં જે આપણે રિવિઝન કરાવવાના છીએ એમાં ફટાફટ આપણે ચેપ્ટર વાઇઝ, મતલબ કે એ ચેપ્ટર 1 હોય તો ચેપ્ટર 1ના રીડ 1માં કેવી સ્ટોરી હતી કે જે 3 થી 4 લાઇનમાં પૂરી થઈ જાય, બરાબર? 3 થી 4 લાઇનમાં એ સ્ટોરી તમને કહેવાય જાય અને ત્યાર પછી એમાંથી તમને કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય, એ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય, એ ક્વેશ્ચનનું તમને માળખું આપવામાં આવશે. ત્યાર પછી એ ક્વેશ્ચન રિલેટેડ કેટલાક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. આને આપણે કહીશું રિવિઝન, શોર્ટ રિવિઝન.
સેમ એ રીતે ફોર એક્ઝામ્પલ આપણે ચેપ્ટર 2 લીધું તો ચેપ્ટર 2 માંથી પણ જેટલા રીડ આવતા હોય એ રીડ વિશેની થોડી ઇન્ફોર્મેશન, ત્યારબાદ એમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવશે અને એ ક્વેશ્ચનનું સોલ્યુશન. That's it. સ્ટાન્ડર્ડ 12 ના ટ્રુ ફોલ્સ કરાવશો? હા, સ્ટાન્ડર્ડ 12 ના પણ હું ટ્રુ ફોલ્સ કરાવીશ. આ વીકમાં આપણે શોર્ટ નોટ જોઈ, નેક્સ્ટ વીકમાં આપણે સેમ્પલ પેપર જોવાના છીએ. આખું પ્લાનિંગ ગોઠવાઈ ગયું છે યાર તમારા માટે. તો હવે એક્ઝામ જેમ જેમ નજીક આવતી જાય ને એમ તમારું પ્લાનિંગ આખું ગોઠવાઈ ગયું છે. નેક્સ્ટ વીકમાં આપણે અત્યારે તો સેમ્પલ પેપર ચાલે છે એટલે આપણે સેમ્પલ પેપર જોઈશું અને ત્યાર પછી ટ્રુ ફોલ્સથી શરૂઆત કરીશું. ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ, ફંક્શન, આઈડેન્ટિફાય ફંક્શન, રિસ્પોન્ડ ધ ક્યુ, આ બધી વસ્તુ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જઈએ તો અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. તો આમાં આન્સર શું આવશે? ટ્રુ આન્સર. ત્યારબાદ થર્ડ, એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે રીઝન હોય છે ટુ બી અલાઇવ એટલે કે જીવવાનું. તો અહીંયા પણ આન્સર તરીકે શું આવશે? ટ્રુ. હા, હોય જ ને, શું કામ ન હોય. ત્યારબાદ ધ ફાધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન હી ઇઝ વિથ અ કબ. ફાધરની આખા ચેપ્ટરમાં વાત કરી જ નથી. કરી છે ખરા? આખા ચેપ્ટરમાં ફાધરની વાત કરી જ નથી. અહીંયા મધરની વાત થાય છે. તો આ સેન્ટેન્સમાં આન્સર તરીકે શું આવશે? ફોલ્સ આન્સર આવશે. અત્યારે પ્રેક્ટિસ કરી લો, પછી આપણે જ્યારે મેન્ટી અરેન્જ કરીશું, મેન્ટી ક્વિઝ અરેન્જ કરીશું, તમારા માટે તો તક રહેશે કે તમે ફટાફટ આન્સર આપી શકશો. કારણ કે એક્સરસાઇઝમાં જે પણ સેન્ટેન્સ હું કરાવું છું, જે પણ સોલ્યુશન કરાવું છું, મારી પાસે એ જ છે, એને જ હું મેન્ટી ક્વિઝમાં રાખવાની છું. તો જોરદાર, બરાબર છે ને ક્રિશ બેટા? આટલા બધા મેસેજ કરીને પછી ભાઈ ડિલીટ પણ કરી દે છે. ओरे लम्हे तू कहीं मत जा, हो सके तो उम्र भर टल जा. None can defeat you until you concede. None can defeat એટલે કે કોઈ પણ હરાવી ન શકે જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા. તો આ શું છે? કરેક્ટ છે, એકદમ કરેક્ટ છે. હા, જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ પણ હરાવી શકે નહીં. ત્યાર પછી લાસ્ટ, અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. છોકરીનું જે છઠ્ઠી સેન્સ છે, એમની જે છઠ્ઠી સમજ છે, એ સમજ હંમેશા તેમનો શ્રેષ્ઠ સાથી હોય છે. તો હા, આ સેન્ટેન્સ પણ કેવું છે? ટ્રુ છે. તો આપણે લાસ્ટમાં લખીએ ટ્રુ. ત્યારબાદ જઈએ ચેપ્ટર નંબર 2 પર એટલે કે યુનિટ 2. એમાં ફર્સ્ટ, ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ નોટ હેવ એની ઇમ્પેક્ટ ઓન સોસાયટી. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનની જો સોસાયટી પર કોઈ અસર હોય જ નહીં તો આપણી યુનિટમાં ચેપ્ટર તો આવે જ નહીં. અને ઓટોમેટેડ ફેબ્રિકેશનની આપણી સોસાયટી પર અસર થવાની જ છે, કારણ કે ઓટો ક્રિએટ થાય છે અને આવું તો આપણને બહુ ગમે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ફૂલ આન્સર આવશે, કારણ કે આ સેન્ટેન્સ ખોટું છે. સ્પર્શ ડઝ નોટ યુઝ ટચ બેઝ ઇન્ટરેક્શન. શું સ્પર્શનો ઉપયોગ ઇન્ટરેક્શન માટે નથી થતો? સ્પર્શેન્દ્રિયો પરથી નથી હોતો. એનો જે સ્પર્શ જે છે એ સ્પર્શ ટચ બેઝડ નથી હોતો, ના પર આધારિત નથી હોતો. કોના પર? ઇન્ટરેક્શન પર. તો આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. તો અહીંયા પણ આન્સર તરીકે શું આવશે? ફોલ્સ. ત્યારબાદ સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર. તો સનફ્લાવર એ આર્ટિફિશિયલ ફ્લાવર હતું કે નેચરલ ફ્લાવર હતું? આર્ટિફિશિયલ ફ્લાવર હતું કે નેચરલ ફ્લાવર હતું? સોચો और सोच के आंसर दो. नहीं सोचो, ફટાફટ વિચારો તો કે સનફ્લાવર જે હતું એ આર્ટિફિશિયલ ફ્લાવર હતું કે ભાઈ કુદરતી ખેતરમાંથી ઉપાડીને પછી ત્યાં મૂકી દે એટલે એની રીતે કાર્ય કર્યા કરે? નહીં ને. તો અહીંયા કેવું આવશે? ટ્રુ આન્સર આવશે, કારણ કે એ એક આર્ટિફિશિયલ ફ્લાવર હતું. ત્યાર પછી સ્પર્શ લેટ્સ અ સ્ટ્રીક ધ સન. સ્પર્શ જે છે લેટ અસ ટ્રેક ધ સન એટલે કે સ્પર્શ સનને ટ્રેક કરવા માટેનું કાર્ય કરે છે. તો સનને નહીં પરંતુ એના કિરણો કહી શકાય આપણે. એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? ફોલ્સ. નો. Then in AutoFab the customer is a co-constructor. હા, પાછું આમાં બીજું ઈ યાદ રાખજો. આવડું આ કામ કોનું છે ખબર છે? સનફ્લાવરનું છે. આનું કામ ઈ નથી કે સનને કેપ્ચર કરે, એને ટ્રેક કરે. ઈ કામ કરવાનું કામ કોનું છે? સનફ્લાવરનું છે, સ્પર્શનું નથી.
ત્યાર પછી ઓટોફેબ, ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. ઓટોફેબમાં કસ્ટમર જે છે એ એક સહસંચાલન તરીકે કાર્ય કરે છે. તો હા, કારણ કે ઓટોફેબમાં બંને વ્યક્તિ કામ કરી શકે. એક તો એમના જે માલિક હોય અને ગ્રાહક આવીને એમ કે ભાઈ મને આ પ્રકારે જોઈએ છે તો તમે બનાવી દો, એટલે એમના જે માલિક હોય એ રીતે બનાવીને આપી દે. અને ગ્રાહક જે છે, ફોર એક્ઝામ્પલ માલિકે જેટલી પણ વસ્તુ બનાવેલી છે એ વસ્તુ એમને પસંદ નથી આવી તો એ એમની રીતે ડિઝાઇન બનાવીને પોતાની પસંદગીવાળી કોઈ પણ વસ્તુનું એ ક્રિએશન કરી શકે છે, પ્રોડક્શન કરી શકે છે ડિઝાઇન બનાવીને. પછી એ પ્રોડક્શન કરવાનું કામ કોનું છે? ઓટોફેબનું છે. તો આ સેન્ટેન્સ અહીંયા શું આવશે? ટ્રુ આવશે. આ સેન્ટેન્સ સાચું છે. ત્યાર પછી આપણે જઈએ યુનિટ નંબર 3 પર. તો યુનિટ નંબર 3માં પહેલું છે ચિપકો આંદોલન, ટ્રીને લગતું ચેપ્ટર છે આખું. વૃક્ષ બચાવોનું આંદોલન કે જે તમે સમાજમાં ભણી ગયા, ચિપકો આંદોલન એવું કંઈક વાત કરેલી છે આખા ચેપ્ટરમાં. ચાલો એને લગતા કેટલાક અહીંયા તમને આપેલા છે. ફર્સ્ટ, કન્ઝર્વેશન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ નોટ અવર મોરલ ડ્યુટી. જંગલની રક્ષા કરવી શું એ અમારી મોરલ ડ્યુટી નથી? શું એ અમારી મોરલ ડ્યુટી નથી? તો એ આપણી મોરલ ડ્યુટી છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? હવે અહીંયા નોટ આપેલું છે એટલા માટે આન્સર આપણે લખીશું ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ, ઇન ચિપકો મુવમેન્ટ ધ ટ્રી લવર્સ એમ્બ્રેસ ધ ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. હવે જે વૃક્ષ પ્રેમી હતા એ વૃક્ષ પ્રેમી વૃક્ષની ફરતે આલિંગન થઈ ગયા હતા, મતલબ કે એમને ગળે વળગી લીધું હતું વૃક્ષને, કારણ કે તે વૃક્ષને બચાવવા ઈચ્છતા હતા. તો આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ ઓર ફોલ્સ? હેલો, આ સેન્ટેન્સ કેવું થશે? ટ્રુ થશે કે ખરેખર એમણે એ આંદોલન કર્યું હતું. ત્યારબાદ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી ઓફ હિલી વિલેજીસ. ફોરેસ્ટ મતલબ શું થશે? જંગલ. અ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી એટલે કે આખા અર્થતંત્રનું ફાઉન્ડેશન છે ઓફ હિલી વિલેજ એટલે કે જે ટેકરીવાળા વિસ્તાર છે એ ટેકરીવાળા વિસ્તારનું ફાઉન્ડેશન છે જંગલ. તો હા, એ સાચી વાત છે યાર. તો અહીંયા શું આવશે? ફાઉન્ડેશન મતલબ કે ફાળો થાય, કે આખા જંગલમાં એક મહત્વનું શું આપે છે? ફાળો આપે છે. ધેન ધ પોલાર ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. તો હા, પોલાર જે છે એ શું છે? કોમર્શિયલ ટ્રી છે. એ પણ કયું? ફોરેનનું, વિદેશનું. તો અહીંયા પણ આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર. ત્યાર પછી લાસ્ટ, ધ વિલેજ વિમન વર ડેટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રી. તો સ્ત્રીઓ, ગામડાની જે સ્ત્રીઓ હતી એમણે નક્કી કર્યું કે તે લાસ્ટ પેચ ઓફ ટ્રી એટલે કે છેલ્લા જે વૃક્ષોનું ટોળું છે અથવા તો છેલ્લા જે વૃક્ષોના જંગલ છે એ જંગલને તે પોતે બચાવશે એવું તેમણે નક્કી કર્યું હતું. તો હા, ખરેખર વૃક્ષોને બચાવવાનું કામ જે છે એ કોણે સૌથી પહેલાં હાથ ધર્યું હતું? મહિલાઓએ જ હાથ ધર્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ યુનિટ નંબર 4, health is not a matter of continual adjustment. Health is not a matter of continual adjustment. સ્વાસ્થ્ય એ સતત સુલેમેળ કરવા માટેની કોઈ બાબત છે જ નહીં ને. ખરેખર સ્વાસ્થ્ય તો બધામાં મહત્વની છે. આપણે કોઈ વસ્તુને વ્યવસ્થિત રીતે યાદ રાખવી છે, આપણી અંદર આત્મવિશ્વાસ વધારવો છે, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે, કોઈ પણ એવી ક્રિયા કરવી છે તો સૌથી પહેલાં શું હોવું જોઈએ? તમારી હેલ્થ સારી હોવી જોઈએ. પછી તમે એમ કહેતા હોય મેમ અમે ખાઈને મોટા થઈ જઈએ. મોટા એટલે એટલા બધા જાડાય નહીં, કે હાલવું હોય તોય તેનામાં આપણે આમ એક પગ કહેવાય ને કે આમ માંડવા મૂકી શકીએ. તો એમ નહીં, હેલ્થ મતલબ કે તમારું હેલ્થ સારું હોવું જોઈએ. જરાક અમથું દોડવાથી તમે હાંફી જતા હોય, તમે થાકી જતા હોય તો એવું સ્વાસ્થ્ય ચાલે નહીં. તો આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સમાં શું આવશે? આન્સર ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ પોસ્ચર ઓફ સૂર્ય નમસ્કાર પ્રમોટ્સ ડાયજેશન. સેકન્ડ પોસ્ચર ઓફ સૂર્ય નમસ્કાર જે છે એ પાચન ક્રિયા માટેનો છે. તો પાચન ક્રિયા સંચાલન કરે છે, પાચન ક્રિયાને સુમેળ બનાવે છે. તો હા, આ યાદ રાખવું જરૂરી છે. દરેક પોસ્ચર કઈ રીતે પ્રોસેસ કરે છે, દરેક પોસ્ચરનું શું કામ છે એ જાણવું જરૂરી છે. અને હવે એ તમે ક્યાંથી જાણશો? તો એના તમારી પાસે બે
બે ઓપ્શન છે, 3 ઓપ્શન છે. એક તો આ ચેનલ જ છે કે જેમાં તમને અમુક પોસ્ચર વિશેની માહિતી મળી જશે. બીજું વિદ્યાકુલ એપ્લિકેશન છે, એમાં ફ્રી સેશન છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ છે આપણી યુથ સ્ટુડન્ટની એપ્લિકેશન. યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં તમને પોસ્ચર વિશેની માહિતી મળી જશે કે કયા કયા ક્વેશ્ચન પ્રમાણે મળશે. એવું કંઈ નહીં કે ત્યાં મેં તમને મટીરિયલ નહીં, પરંતુ આવી રીતે ટ્રુ ફોલ્સના ક્વેશ્ચનમાં જજો. જ્યારે તમે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ત્યારે એ એપ્લિકેશનમાં તમારે ઇંગ્લિશમાં ચેપ્ટર વાઇઝ ટ્રુ ફોલ્સ આપેલા છે, એ ટ્રુ ફોલ્સ રીડ કરજો. ત્યાં તમને ઘણા બધા પોસ્ચર મળી જશે. હવે સેકન્ડ પોસ્ચર ઓફ સૂર્ય નમસ્કાર શું કરે છે? ડાયજેશન કરે છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ. ત્યારબાદ સૂર્ય નમસ્કાર ઇઝ અ મોડર્ન ફોર્મ ઓફ યોગ. તો શું એ મોડર્ન હતું? નહીં. એ શું હતું? એન્સાઇન્ટ હતું, એટલે કે પ્રાચીન હતું. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ત્યારબાદ યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્સાઇન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. હા, આ સેન્ટેન્સ બરાબર છે. એના ઉપરના સેન્ટેન્સમાં આપણને મોડર્ન કહ્યું હતું, જ્યારે અહીંયા શું કહ્યું છે કે એન્સાઇન્ટ. તો આ જે સેન્ટેન્સ છે કરેક્ટ છે. અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર. ધેન લાસ્ટ, યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકો એન્ડ ફિઝિકલ અલાઇનમેન્ટ. યોગ જે છે એ ઘણા બધા સાયકો અને ફિઝિકલ, મતલબ કે માનસિક અને શારીરિક પાસામાં કેવું છે? મહત્વનું છે. તો હવે આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ. ચાલો, આનો આન્સર શું આવશે? થોડું વિચારો કે આનો આન્સર શું આવે, કે ખરેખર યોગ જે છે બંનેમાં કામ કરે છે, માનસિક અને શારીરિક બંનેમાં કરે ને? યસ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર આવશે કે હા, એ બંને રીતે આપણને શું કરે છે? મદદ કરે છે. ત્યાર પછી જઈએ આપણે યુનિટ નંબર 5 પર. અ રોટવીલર ઇઝ નોટ અ ડેન્જરસ ડોગ. તો રોટવીલર એ ડેન્જરસ કૂતરો હતો, નહોતો એમ નહીં, પરંતુ હતો. પરંતુ તેમને અહીંયા નોટ આપેલું છે એટલા માટે આન્સર તરીકે આવશે ફોલ્સ. ત્યારબાદ અવિક સેવ હિઝ સિસ્ટર પિયા ઇન સ્કૂલ. તો અવિકે તેની બહેન પિયાને શાળામાં બચાવી હતી કે નહીં? તો ત્યારે બચાવી હતી એટલા માટે આપણે અહીંયા લખીએ અવિક સેવ હિઝ સિસ્ટર પિયા ઇન સ્કૂલ. તો આ સેન્ટેન્સ કેવું કહેવાશે? ટ્રુ કહેવાશે. પીપલ બ્રીડ અંગોરા રેબિટ્સ ફોર ધ ફર ટુ મેક અ સ્વેટર. પીપલ બ્રીડ એટલે કે ઉછેરે છે. કોનો ઉછેર કરે છે? અંગોરા રેબિટ્સનો ઉછેર કરે છે. એ પણ શેના માટે? હવે કોઈ પણ વસ્તુને આપણે પાળતા હોય તો કંઈક ને કંઈક પર્પઝ માટે કરતા હોય. તો હવે એ ચેપ્ટર એટલું પણ બોરિંગ નહોતું કે તમને એમની કોઈ સ્ટોરી યાદ ન હોય. તો એ શેના માટે? ફર માટે અને તેના સ્વેટર માટે. ફર માટે અને તેના સ્વેટર માટે ઉછેર કરતા હતા. તો આમાં પણ આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર. ત્યારબાદ પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ અ પેટ મંકી. પિયા હેઝ ક્રિએટેડ એટલે કે તેણે કરી હતી. સેન્સેશન એટલે શું થાય? ચર્ચા થાય. WH ક્વેશ્ચન આપણે જોઈ ગયા, યાદ હોય તો. જેમણે લાઈવ ક્લાસ કન્ટિન્યુ ધ્રુવી મેડમના ભણ્યા હોય, એક પણ લેક્ચરને મિસ ન કર્યો હોય, એમણે આ વર્ડને સાંભળ્યો હશે. WH ક્વેશ્ચન જ્યારે આપણે સોલ્વ કર્યા ત્યારે આ વર્ડ આવી ગયો હતો, સેન્સેશન. અને સેન્સેશન એટલે શું થાય? ચર્ચા થાય. તો ચર્ચાનો ટોપિક બની ગયો હતો શાળામાં, કે જે તેના દ્વારા કહેવાઈ હતી. અને એ પણ શેના વિશે કહેવાઈ હતી? તો તેના પેટ પાલતુ પ્રાણી વાંદરા વિશે કહેવાઈ હતી. તો ટ્રુ ઓર ફોલ્સ? હા ભૈયા, ટ્રુ. સાચી વાત છે. મંકીની વાત એણે ફેલાવી દીધી હતી. મંકીની વાત એને ક્લાસમાં નાખી હતી અને એ વાતને એણે પોતે ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. ત્યાર પછી લાસ્ટ, સ્ટુડન્ટ્સ વોન્ટ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ ઇન ધ ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ વોન્ટ એટલે કે ઈચ્છતા હતા, ટુ ડિસ્કસ એટલે કે ચર્ચા કરવા, ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણી ઇન ધ ક્લાસરૂમ. તો વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હતા ખરા? તો આ પણ આપણે ક્યાંક જોઈ ગયા છીએ. એક તો યુનિટમાં તો મેં તમને સમજાવ્યું છે. બીજે આપણે ક્યાં સ્ટડી કરી ગયા છીએ? તો બીજે તમે જોઈ ગયા છો રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચમાં આના આપણે ડાયલોગ સોલ્વ કર્યા હતા. એમાંનો એક ડાયલોગ મેં તમને હોમવર્કમાં પણ આપ્યો હતો. લાઈવ ક્લાસમાં એક ડાયલોગ મેં તમને હોમવર્કમાં પણ આપ્યો હતો કે જે આને રિલેટેડ જ હતો. તો અહીંયા આન્સર શું આવશે? ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ રમવા ઈચ્છતા હતા કે આપણા જે શિક્ષક હતા એ શિક્ષક? હા, એ.
તો અહીંયા આન્સર તરીકે શું આવશે? સ્ટુડન્ટ વોન્ટ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ ઇન ક્લાસ. તો અહીંયા આન્સર આવશે ફોલ્સ. બડાવાલા ફોલ્સ. ફૂલ સ્ટોપ. ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ કરતા જાઓ. અત્યાર સુધીમાં તો આપણે 5 ચેપ્ટરના ટ્રુ ફોલ્સને સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે એ ચેપ્ટરના સોલ્યુશન જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લાવીશું. મેન્ટી ક્યારે આવે છે મેમ? સ્ટાન્ડર્ડ 10 તુરુ ઓફ ફ્લોલ્સ કરાવો ને તુરુ. ઓકે, આપણે એનું તુરુ અને ફોલ્સ કરાવીશું. મેમ મેન્ટી ક્યારે? મેમ મેન્ટી ક્યારે કે જે આપણા જેમિશભાઈ ધામેલિયા પોતે અહીંયા મેસેજ કરે છે અને પૂછે છે કે મેમ મેન્ટી ક્યારે? તો મેન્ટીનો સમય આપણો શનિવારે અને રવિવારનો, આ 2 દિવસનો સમય છે. હવે જ્યારે પણ તમે મને પૂછશો, ખબર હશે ને, તો પણ મારો એ જ આન્સર મળશે. વિદ્યાકુલ એપ્લિકેશન, આપણી આ જે યુથ વિદ્યાકુલ ચેનલ છે એમાં હંમેશા અપડેટ રહો, ચેક કરતા રહો કે ક્યારે મેન્ટી યોજવાય છે, કયા સબ્જેક્ટની યોજાય છે અને કોની સાથે યોજાય છે. કારણ કે એકલા હવે અહીંયા મેન્ટી નહીં આવે, 2 સબ્જેક્ટની સાથે આવશે. 2 સબ્જેક્ટની સાથે આવશે. એટલે જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ 3 વસ્તુ તો તમે કરી દો. સાથે સાથે જે નોટિફિકેશનનું આઇકન છે એ આઇકન પર પણ ક્લિક રાખી દો. જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી તો ક્લિક રાખી દો કે જેથી કરીને તમને અપડેટ મળતું રહે કે ભાઈ અત્યારે કોનો લેક્ચર છે. તરત મોટો મેસેજ આવી જશે. મારા ફોનમાં નોટિફિકેશન ઓન છે એટલે જ્યારે કોઈ પણ લાઈવ હોય ને એટલે તરત જ નોટિફિકેશન આવી જાય કે ભાઈ આ લાઈવ છે, એટલે તરત જ એમાં જોડાવાય છે. હાય બેટા, હાય. સમજાય છે? ચાલો, તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે એક નવા ટોપિક સાથે, એક નવી એક્સરસાઇઝ સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.